નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે ઘણીવાર એવું કન્ફ્યુઝન થાય છે ને કે એઝ ક્યારે વાપરવું અને લાઇક ક્યારે? જો હા, તો ચિંતા ન કરો. ચાલો આજે આ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરી દઈએ. ખબર છે, આ બે શબ્દો દેખાવમાં એટલા સરખા લાગે છે કે ભૂલ થવી ખૂબ જ સ્વાભાવિક છે, પણ એમના અર્થમાં જમીન આસમાનનો ફરક છે. ચાલો આજે આ વિષયને એકદમ સરળ બનાવી દઈએ. આખી ગૂંચવણનો ઉકેલ એક જ જગ્યાએ છે, એઝનો સાચો મતલબ સમજવામાં. જો એ સમજાઈ ગયું તો સમજો કે અડધું કામ તો ત્યાં જ પતી ગયું. તો સૌથી મહત્વની વાત એ છે કે એઝનો સીધો સાધો મતલબ છે ની ભૂમિકામાં અથવા તરીકે. બસ આટલું જ. તે કોઈ વ્યક્તિ કે વસ્તુની અસલી ભૂમિકા, એનું સાચું કામ શું છે એ બતાવે છે. આ ત્રણ શબ્દોને બરાબર મગજમાં બેસાડી દો. રોલ, ફંક્શન અને કેપેસિટી, એટલે કે ભૂમિકા, કાર્ય અને ક્ષમતા. જ્યારે પણ કોઈની સાચી, વાસ્તવિક ભૂમિકાની વાત થાય ત્યારે આંખ બંધ કરીને એઝ વાપરી દેવાનું. ઓકે, તો હવે આપણને એઝનો મતલબ ખબર પડી ગઈ. ચાલો હવે જોઈએ કે એને વાક્યમાં કેવી રીતે ગોઠવવાનું. એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. પહેલા આવે કર્તા, પછી ક્રિયાપદ, એના પછી આવે એઝ અને છેલ્લે એની ભૂમિકા. બસ આટલું જ. જુઓ, આ ઉદાહરણોથી બધું સાફ થઈ જશે. શી વર્ક્સ એઝ અ ટીચર. અહીંયા ટીચર એ એની સાચી નોકરી છે. પછી હી એક્ટેડ એઝ ધ ટીમ લીડર. એણે ટીમ લીડરની ભૂમિકા ભજવી. અને ધ બોક્સ સર્વડ એઝ અ ટેબલ, એટલે કે બોક્સનો ઉપયોગ ખરેખર ટેબલ તરીકે થયો. એકદમ સિમ્પલ, ખરું ને? ચાલો હવે મેઇન વાત પર આવીએ. એઝ અને લાઇકને બાજુમાં મૂકીને જોઈએ, એટલે બધો જ ફરક સ્પષ્ટ થઈ જશે. અહીંયા ધ્યાન આપજો. હી વર્ક્સ એઝ અ લોયરનો મતલબ છે કે તે ખરેખર એક વકીલ છે, એ એનું પ્રોફેશન છે. પણ હી આર્ગ્યુઝ લાઇક અ લોયરનો મતલબ સાવ જુદો છે. એનો મતલબ છે કે એ વકીલની જેમ દલીલો કરે છે, ભલે પોતે વકીલ ન હોય. આ ટેબલ જુઓ, આનાથી બધી વાત ક્લિયર થઈ જશે. એઝ અ લોયર એટલે એ ખરેખર વકીલ છે, આ વાસ્તવિકતા છે. અને લાઇક અ લોયર એટલે વકીલ નથી, પણ એના જેવું વર્તન કરે છે. ટૂંકમાં એઝ એટલે વાસ્તવિકતા અને લાઇક એટલે સરખામણી. સારું, તો હવે જોઈએ કે કઈ એવી સામાન્ય પરિસ્થિતિઓ છે જ્યાં એઝનો ઉપયોગ સૌથી વધારે થાય છે. સૌથી પહેલો અને સૌથી કોમન ઉપયોગ છે કોઈની નોકરી કે વ્યવસાય બતાવવા માટે. જેમ કે હી વર્ક્સ એઝ એન એન્જિનિયર અથવા શી જોઇન્ડ ધ કંપની એઝ અ પ્રોજેક્ટ મેનેજર. અહીં એ એમની અસલી જોબ છે. બીજો ઉપયોગ છે કોઈ કામ ચલાવવું ભૂમિકા માટે. માની લો કે કોઈ કામ થોડા સમય માટે જ કરવાનું છે. જેમ કે હી વર્કડ એઝ અ વોલન્ટિયર ડ્યુરિંગ ધી ઇવેન્ટ. એણે એ ઇવેન્ટમાં વોલન્ટિયર તરીકે કામ કર્યું. અથવા શી સ્પોક એઝ ધી રેપ્રેઝેન્ટેટિવ ઓફ ધ ટીમ. એણે ટીમની પ્રતિનિધિ તરીકે વાત કરી. અને હા, આ ખાલી માણસો માટે જ નથી, વસ્તુઓ માટે પણ એઝ વપરાય છે. જ્યારે કોઈ વસ્તુનો ઉપયોગ એના મૂળ હેતુ સિવાય બીજા કોઈ કામ માટે થાય, જેમ કે ધ સોફા સર્વડ એઝ અ ટેમ્પરરી બેડ. અહીં સોફાએ પલંગનું કાર્ય કર્યું. કે પછી ધ ગરાજ ઇઝ યુઝડ એઝ અ સ્ટોરેજ રૂમ. ઓકે, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ચાલો કેટલીક સામાન્ય ભૂલો જોઈએ જેથી આપણે એ ભૂલો કરવાથી બચી શકીએ. આ જુઓ, હી વર્ક્સ લાઇક અ ટીચર. આ વાક્ય ખોટું છે જો એ ખરેખર શિક્ષક હોય તો. એનો અર્થ તો એવો થાય કે એ શિક્ષક જેવું કામ કરે છે પણ છે નહીં. સાચું વાક્ય છે હી વર્ક્સ એઝ અ ટીચર, કારણ કે એ એનો પ્રોફેશન છે. એવી જ રીતે શી વોઝ હાયર્ડ લાઇક અ મેનેજર. આ પણ ખોટું છે. એને મેનેજરની જેમ નહીં, પણ મેનેજર તરીકે, એટલે કે એઝ અ મેનેજર નોકરી પર રાખવામાં આવી હતી. એને એ ભૂમિકા સોંપવામાં આવી હતી. અને વસ્તુઓ માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. ધ બોક્સ યુઝડ લાઇક અ ટેબલ ખોટું છે, કારણ કે બોક્સે ટેબલની ભૂમિકા ભજવી, એણે ટેબલનું કાર્ય કર્યું. એટલે સાચું વાક્ય છે ધ બોક્સ વોઝ યુઝડ એઝ અ ટેબલ. અને હવે એક ગોલ્ડન ટિપ, ખાસ કરીને એ લોકો માટે જે આયલ્સ, ટોફલ, પીટીએ કે જીઆરઈ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. બસ આ એક વાક્ય મગજમાં ફિટ કરી લો. જ્યારે કોઈ ભૂમિકા, નોકરી કે કાર્યની વાત હોય ત્યારે એઝ વાપરો. અને જ્યારે કોઈ સરખામણી કે સમાનતાની વાત હોય ત્યારે લાઇક વાપરો. બસ આટલું યાદ રાખશો તો પરીક્ષામાં ક્યારેય ભૂલ નહીં પડે. આને યાદ રાખવાની એકદમ સહેલી ટ્રીક છે.
એએસ એટલે એક્ચ્યુઅલ રોલ, એટલે કે સાચી વાસ્તવિક ભૂમિકા, અને લાઇક એટલે સિમિલર ટુ, એટલે કે ના જેવું. એએસ એટલે અસલી, બસ. ચાલો તો ફટાફટ એકવાર નજર ફેરવી લઈએ કે આપણે શું શું શીખ્યા. તો યાદ રાખવા જેવી મુખ્ય વાત એ છે કે એઝ નો મતલબ છે ની ભૂમિકામાં અથવા તરીકે, એ કોઈની વાસ્તવિક નોકરી કે કાર્ય બતાવે છે. જ્યારે લાઇકનો મતલબ છે ના જેવું, જે ફક્ત સરખામણી માટે વપરાય છે. આ એઝ અને લાઇકનો તફાવત એ બતાવે છે કે અંગ્રેજીમાં ક્યારેક આવા નાના નાના શબ્દો પણ અર્થમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે, ખરું ને?